શરૂઆત કરીએ આપણે. દેખાય છે ને મારી સ્ક્રીન? વોઇસ ઇઝ ક્લિયર કે આજે થોડુંક ઇકો છે? ના વાંધો નહીં, ક્લિયર છે. ઓકે, તો આપણે શરૂઆત કરીએ મંગલાચરણથી. સ્ક્રોલ કરો નીચે. હા, એક જ મિનિટ. હા પ્રભુ. હરે કૃષ્ણ માતાજી, દંડોત પ્રણામ. બેકગ્રાઉન્ડ વોઇસ બહુ આવે છે. ઓકે, હવે ક્લિયર છે યા હજી આવે છે? એ તો રહેવાનો જ માતાજી, એટલો વોઇસ તો તમારો. ઓકે સાઉન્ડ ઓકે, ચાલો. શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणललितं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यस्य कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंदा. हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण माताजी. हरे कृष्ण. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. हरे कृष्ण. ઓકે, આપણે હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. ભાગવતમનું મંગલાચરણ સ્ટાર્ટ કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम ओम नमो नमो भगवते વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ओम ઓમ नमो નમો भगवते ભગવતે वासुदेवाय. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. नारायण नमस्कृत्य नरं चैव नरोत्तमम्. देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्.
દેવીં દેવીં સરસ્વતી સરસ્વતી વ્યાસં વ્યાસં જય ગુણવતાं સ્વકથા કૃષ્ણ પુણ્યશ્રવણકીર્તના શ્રવણતા કથા કૃષ્ણ શ્રવણ હૃદયંસ્તો ભદ્રાણી વિધુનોતિ સુહસ્તતામ નશ્ચ પ્રાયેષુ ભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા નષ્ટપ્રાયેષુ ભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકે ભગવતી રહેશે. તો આજે આપણે ઝપા વોરિયર્સના નામ જોઈશું. હરે કૃષ્ણ માતાજી. ઝપા વોરિયર્સના નામ ડિક્લેર કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ બધાને સાદર પ્રણામ. આનંદ પ્રદા ગોપાલિની માતાજી, વૃંદાવન વિહારીની માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, શોધ પદ્મા માતાજી, નારાયણી સુનૈના માતાજી, જીતેન્દ્ર કુપેશ પ્રભુજી, માધવી ચારુમુખી માતાજી, વિમલા વ્રજરાણી માતાજી, જગન માતા જયશ્રી માતાજી, કલ્પતર નીતાય પ્રભુજી, નામશેષ દાસ પ્રભુજી, વ્રજરાણી વિનીતા માતાજી, કલાવતી કરુણાદાત્રી માતાજી, કુલવતી સુદેવી માતાજી, કૃષ્ણ કૃપાલ્ય પ્રભુજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, નિત્ય સચી માતાજી, તેજમય કૃષ્ણકાંતા માતાજી, વિપિન વિલાસા પ્રભુજી, રાધિકા સીતા માતાજી, હરિપ્રિય ગોપી માતાજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, હિરણમય કેશવી માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, અલંબુસા માતાજી, હરાપ્રિય વિમલા માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, દક્ષા આહિર માતાજી, મીનાક્ષી ચૌહાણ માતાજી, અરુણા પાઠક માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, અલ્પા ગોર માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, હિરલ રામાનુજ માતાજી, મધુબેન પરમાર માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, નૈના પટેલ માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, ભૂમિ જોશી માતાજી, બિરજુ ભાલોડિયા માતાજી, આર્યા પ્રજાપતિ માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, દેવ્યાની ચાલા માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, હેતલ વસિયા માતાજી, જલ્પા જોશી માતાજી, કાજલ પટેલ માતાજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, રેખા ચૌહાણ માતાજી, સુરેશભાઈ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, આરતી ભોઈ માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, અશ્વિની આચાર્ય માતાજી, હિરલ પાઠક માતાજી, હેમા મોદી માતાજી, મીનાક્ષી રાઠોડ માતાજી, પ્રીતિ માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, ગીતા માતાજી, રાજેન્દ્ર ધાર્મી પટેલ માતાજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, દીપલ પુરોહિત માતાજી, જુહી કરલી માતાજી, જ્યોતિ ઉપાધ્યાય માતાજી, પૂનમ આહિર માતાજી, મધુબેન ચાવડા માતાજી, તૃપ્તિ ઓઝા માતાજી, દર્શના જાની માતાજી, દર્શના વડોદરા માતાજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, હિરલ પટેલ માતાજી, કેતન મકવાણા પ્રભુજી, લોપા ગુંડલિયા માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, નેહલ પંચાલ માતાજી, સ્મિતા પટેલ માતાજી, સોનલ સોરઠિયા માતાજી, સોનમ કસ્તુરિયા માતાજી, કોમલ ચાંદ્રા માતાજી, નીલવરા બારોટ માતાજી, અનિશા કાકરિયા માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, અર્ચના સુનિલ કુમાર માતાજી, ગીતા માતાજી, હેમા માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, કુમુદ સપ્તરીસી માતાજી, જ્યોતિ માતાજી, કૃતિકા માતાજી, કુંતલ માતાજી, કોકિલા માતાજી, કાર્તિક પ્રભુજી, લતા માતાજી, ઉમા માતાજી, સરિતા માતાજી, દયાલક્ષ્મી દેવી માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, ડોક્ટર વંદિતા માતાજી, શશી ઉદેસી માતાજી, હિના ત્રિવેદી માતાજી, પ્રિયા જયસ્વાલ માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, જીગીસા પટેલ માતાજી, મયુરી શાહ માતાજી, વિજય સિયારામ પ્રભુજી, પેલુભા વાઘેલા પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, અનિલ અગ્રવાલ પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી, હેતલ રાઠોડ માતાજી, શિલ્પા ગાંધી માતાજી, વિશાલ આહિર પ્રભુજી, હેમા રાજગોર માતાજી, ભાવના વાઘેલા માતાજી, આશા પટેલ માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, નિકિતા મોદી માતાજી અને પારુલ ગોર માતાજી, 124 લોકો મંગલા આરતી અને પછી જપામાં વિડીયો ઓન રાખીને જોડાયેલા હતા. કોઈના નામ રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી તમારી સેવા માટે, અને જે પણ જપા વોરિયર્સમાં અને મંગલા આરતીમાં જોડાયા હતા અને બધા જ માટે આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે રામ તો આજના પારાયણ તરફ આપણે આગળ વધીશું. 4 શ્લોકા છે, તો આપણે પહેલા શ્લોકોનું પઠન પાઠન કરીશું અને પછી
બીજા શ્લોકા હું ખાલી જોઈ લઈશ. હા તો યસ 16મા શ્લોક પહેલાં હું કરું છું અને પછી તમે લોકો પાછળ કરજો. હું એક વખત બોલી જાઉં છું. મૈત્રેય ઉવાચ પરમે સ્થિત્વપામ મધ્યે તથા સન્નામવેક્ષ્ય જ્ઞામ કથામેનાં સુમન્નિષ્ય ઇતિ દધ્યોતિયાચિરम्. મૈત્રેય ઉવાચ મૈત્રેય ઉવાચ પરમે સ્થિત્વપામ મધ્યે તથા સન્નામવેક્ષ્ય ગામ કથામેનાં સુમન્નિષ્ય ઇતિ દધ્યોતિયાચિરम्. મૈત્રેય ઉવાચ પરમે સ્થિત્વપામ મધ્યે તથા સન્નામવેક્ષ્ય ગામ કથમેનાં સુમન્નિષ્ય ઇતિ દધ્યોતિયાચિરम्. મૈત્રેય ઉવાચ પરમે સ્થિત્વપામ મધ્યે તથા સન્નામવેક્ષ્ય ગામ કથામેનાં સુમન્નિષ્ય ઇતિ દધ્યોતિયાચિરम्. ઓકે, હવે 3 પ્રભુજી અને 3 માતાજી, કારણ કે શ્લોક આપણી પાસે વધારે છે એટલે. ઓકે, હરે કૃષ્ણ. કાલે ના લીધું હોય આજે લઈ શકે છો. મૈત્રેય ઉવાચ પરમે સ્થિત્વપામ મધ્યે તથા સન્નામવેક્ષ્ય ગામ તથા સન્નામવેક્ષ્ય ગામ કથમેનાં સમુન્નિશ ઇતિ દધ્યોતિયાચિરम्. કથમેનાં મૈત્રેય ઉવાચ પરમેષ્ટિ ત્વં મધ્યે તથા સન્નામવેક્ષ્ય ગામ કથમેનાં સમુનેષ્ય ઇતિ દધ્યોતિયાચિરम्. પરમેષ્ઠિત્વપાં મધ્યે તથા સન્નામવેક્ષ્ય ગામ કથમેનાં સમુનેષ્ય ઇતિ દધ્યોતિયાચિરम्.
मैत्रेय उवाच परमेष्टि त्वपां मध्ये तथा सन्नामवेक्ष्यगाम् त्वपां मध्ये तथा प्रथमेनां समुन्नेष्य इति दद्यौ धियाचिरम् मैत्रेय उवाच परमेष्टि त्वपां मध्ये तथा सन्नामवेक्ष्यगाम् कथमेनां समुन्निश्य इति दैत्योऽधियाचरम् હરે કૃષ્ણ. हरे નેક્સ્ટ શ્લોકા તરફ આગળ વધીશું. 17મો શ્લોકા. દેખાય છે ને? હરે હા માતાજી. હા માતાજી દેખાય છે. 17મો શ્લોકા. સૃજતો મે ક્ષિતિર્વાર્ભિः પલ્યાવ્યામાંતસાં ગતા અથાત્ર કિમનુષ્ઠેસ્યાભિः સર્ગયોર્જિતેઃ यस्याहं हृदयादासं सैषो विदधातु मे. પહેલા આપણે 16મા અને 17મા શ્લોકાનું શબ્દાર્થ અને ભાવાર્થ જોઈ લઈશું. હરે કૃષ્ણ. 16મા શ્લોકનો પહેલા શબ્દાર્થ જોઈએ. મૈત્રેય ઉવાચ. મૈત્રેય મુનિ બોલ્યા. પરમેષ્ઠિ બ્રહ્મા પણ અપામ જળ મધ્ય તથા તે પ્રમાણે સન્નામ સ્થિત અવેક્ષ્ય જોઈને ગામ પૃથ્વી પ્રથમ કેવી રીતે સુમન્નેશ્ય હું ઉદ્ધાર કરીશ એમ દત્યો ધ્યાન આપવું ધીયા બુદ્ધિ વડે લાંબા વખત સુધી
લાંબા લાંબા સુધી. અનુવાદ શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદની છે. શ્રી મધ્ય મુનિ બોલ્યા, પૃથ્વીને આમ જળમગ્ન થયેલી જોઈને બ્રહ્માજી તેને કેવી રીતે ઉદ્ધાર કરવો તે માટે લાંબા વખત સુધી ધ્યાન કર્યું. ભાવાર્થ માતાજી આપો. મને નેટ આપી દેજો ને, મારે ભાવાર્થ વાંચવો છે આજ વખતે. કરી નાખો આંગળી નીચે આના પછી. હરે કૃષ્ણ. ઉત્તર રાઠોડ માતાજી વાંચે. હરે કૃષ્ણ માતાજી, રણવત પ્રણામ. શ્રીલા પ્રભુપાદ કી જય હો. ભાવાર્થ શીલજીવ ગોસ્વામીના મતે અહીં નિરૂપાયેલા વિષયો જુદા કલ્પના છે. વર્તમાન વિષયો વેદ વરા કલ્પના છે અને ચક્ષુષ કલ્પની કથા પણ એ અધ્યાયમાં ચર્ચાશે. 17મા શ્લોકનો શબ્દાર્થ જોઈશું આપણે. શુજત સર્જનમાં પરવાયેલો હતો ત્યારે મેં હું ક્ષિતિ પૃથ્વી વારભી પાણી વડે પ્લાવ્યમાના પૂરમાં ડૂબીને રસામ પાણીના ઊંડાણમાં ગઈ અથ તેથી અત્ર આ બાબતમાં કિમ શું અનુષ્ઠેયમ કરવું જોઈએ અસ્માભિઃ અમારા વડે સર્ગ સૃષ્ટિ યોજિતૈ માં ગૂંથાયેલા યસ્ય જેના અહમ હું હૃદયમાંથી આસામ જન્મ્યો સહ ઈશઃ તે ભગવાન ધાતુ દિશા સૂચન કરે અનુવાદ શૈલ પ્રભુપાદ દ્વારા. બ્રહ્માજીએ વિચાર્યું, હું સર્જનની પ્રક્રિયામાં પુરવાયેલો રહ્યો તે દરમિયાન જળ પ્રલયમાં પૃથ્વી ડૂબી ગઈ અને સાગરના ઊંડાણમાં જતી રહી. સર્જનના કાર્યમાં લાગેલા અમે શું કરી શકીએ? સર્વસામર્થ ભગવાન અમને દોરવણી આપે એ ઉત્તમ છે. ભાવાર્થ અમરેશ પ્રભુજી. હેમા માતાજીને આપી દો. યસ માતાજી હરે કૃષ્ણ. હેમા માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભાવના પ્રભુપાદ દ્વારા. હરે કૃષ્ણ માતાજી, અવાજ આવે છે? યસ યસ માતાજી. હરે કૃષ્ણ. હા માતાજી અવાજ આવે છે. ભાવાત્માય શીલા પ્રભુપાદ. હા, શીલા પ્રભુપાદજી જય. અતરંગ સેવકો એવા ભગવત ભક્તો કેટલીક કરવામાં ગુંચાઈ જાય છે, પણ તેઓ ક્યારેય નિરુત્સાહી બનતા નથી. તેમને સરળતાપૂર્વક પાર પાડવા માટે ભગવાન રસો કરી આપે છે. હરે કૃષ્ણ માતા. હરે કૃષ્ણ. 16 હવે આગળ જોઈશું 18મો શ્લોકા. ઇત્યવિદ્યાયતો નાશા વિવરાત્ સહસાનધ વરાહતો કો નિર્ઘાત અંગુષ્ઠા પરિમાણકઃ. શબ્દાર્થ ઇતિ એમ અભિધ્યાતઃ ચિંતન કરતા હતા ત્યારે નાસા વિવરાત નસકોરામાંથી સહસા એકાએક અનથ હે નિષ્પાપ વરાહ સુવરનું નાનું સ્વરૂપ
વરાહ વરુણ નું નાનું રૂપ. નિર્ગાત બહાર આવ્યું. નિર્ગાત આવ્યું. અંગૂઠાનો ઉપલો ભાગ. અંગૂઠાનો ઉપલો ભાગ. પરિમાણક માપનો. પરિમાણક માપનું. અનુવાદ: હે નિષ્પાપ વિદુર, બ્રહ્મા જ્યારે ચિત્તમગ્ન હતા ત્યારે તેમના નસકોરામાંથી વરાહનું નાનું રૂપ બહાર આવ્યું. તે પ્રાણીનું કદ અંગૂઠાના ટેરવાથી વધારે ન હતું. શ્લોક 19. તસ્યાભિપશ્યત ખસ્થ ક્ષણેન કીલ ભારત ગજમાત્ર પ્રવૃત્તે તદભુતમ પુણ્યમહત. શબ્દાર્થ જોઈએ. તસ્ય તેમના, તેમના અભિપશ્યત દેખતા, હસ્ત આકાશસ્થિત, ક્ષણેન સહસા, કીલ ખરેખર, ભારત હે ભરત વંશમાં જન્મેલા, ગજમાત્ર હાથી જેવડું, પ્રવવૃત્તે વધ્યું, તત તે, અદ્ભુતમ અદ્ભુત, અભૂત રૂપાંતર પામ્યો, મહત મહાકાય શરીરમાં. અનુવાદ: હે ભરતવંશી બ્રહ્મા, જ્યારે તેને નિહાળી રહ્યા હતા ત્યારે તે સુવર મોટા હાથી જેવું વિશાળ રૂપ ધારણ કરી આકાશમાં સ્થિત થયું. તો આપણે શરૂઆત કરતા પહેલા આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીશું. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंदा. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे કૃષ્ણ. હું જે કાંઈ પણ બોલું તે મારા આચાર્ય, શિક્ષા ગુરુ અને દીક્ષા ગુરુની કૃપાથી. તમને જે કાંઈ પણ ગમશે તે તેમની કૃપાથી હશે ને કંઈ પણ ના ગમે તો મને ક્ષમા કરજો. હરે કૃષ્ણ. આપણે જોઈએ છે ભાગવતમનો 3જો સ્કંદ અને 13મો અધ્યાય. અને 13મા અધ્યાયની અંદર હવે આવે છે કે વરાહનો અવતાર. કૃષ્ણ વરાહનો અવતાર કેવી રીતે થાય છે. ને તો અહીંયા આગળ ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. તો પહેલી વસ્તુ તો છે કે આ જે છે એ આખું વૈદિક બ્રહ્માંડ વિજ્ઞાન છે, બરાબર. અને લોકો અત્યારના જે સાયન્ટિસ્ટ છે એ લોકો બિલીવ નથી કરતા આની અંદર. હે ને જે આપણા વેદો શાસ્ત્રોની અંદર પહેલાંનું જે લખેલું હતું તે લોકો અત્યારે એની અંદર બિલીવ નથી કરતા. અને ખાસું એનાથી ઘણું બધું ડિફરન્ટ એ લોકો કહેતા હોય છે. હે ને પહેલાં એવું કહેતા હતા હે ને કે ખાલી શું કહેવાય કે 10 જ પ્લેનેટ છે, બરાબર. આપણા સૂર્યમંડળની અંદર 10 જ પ્લેનેટ છે. પછી એ લોકોએ બીજા 2 યુરેનસ અને નેપચ્યુન બીજા 2 વધારે એડ કર્યા, બરાબર. તો એ તો પહેલેથી હતા જ, પણ એ લોકોને ખબર નથી. હે ને તો મોડર્ન જે સાયન્સ છે અત્યારનું તે આપણા વૈદિક શાસ્ત્રો પર બિલીવ નહોતું કરતું. પણ આપણું જે વૈદિક બ્રહ્માંડનું વિજ્ઞાન છે એકદમ પરફેક્ટ અને એટલું સરસ છે કે એટલું સરસ રીતે સમજાવવામાં આવ્યું છે એની અંદર કે ખરેખર એ વસ્તુ હકીકતમાં અવેલેબલ છે જ. હે ને તો એટલે જ આપણે જાણીએ છીએ હે ને કે અત્યારે માયાપુરમાં આપણા જે ગુરુ મહારાજ છે, જે પતાકા મહારાજ છે ને, તો સ્વામી મહારાજ, તો એ અત્યારે TOVP બનાવે છે, ટેમ્પલ ઓફ વેદિક પ્લેનેટોરિયમ. કેમ?
તો એ જણાવવા માટે હે ને લોકોને જણાવવા માટે કે ખરેખર આપણું જે વેદ છે હે ને, આ જે વેદ છે એકચ્યુઅલી શું છે, બરાબર, અને વૈદિક બ્રહ્માંડ શું છે, વૈદિક બ્રહ્માંડનું વિજ્ઞાન શું છે, એ ખરેખર એ ત્યાં આગળ બતાવવામાં આવ્યું છે. અને એટલું ખાસું મોટું માયાપુરની અંદર 600 એકર જમીનની અંદર આ મોટું ઘણું મોટું એ બનાવવામાં આવ્યું છે. ને આપણા ગુરુ મહારાજ કેટલી મહેનત કરી રહ્યા છે એ માટે. તો આપણે જાણીએ છીએ કે આ જે સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું છે, બરાબર. સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું, તો મહાવિષ્ણુમાંથી ગર્ભોદક્ષાય વિષ્ણુ અને ગર્ભોદક્ષાય વિષ્ણુમાંથી શિરોદક્ષાય વિષ્ણુ, બરાબર. અને શિરોદક્ષાય વિષ્ણુના નાભિકમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને બ્રહ્માજીને જ્ઞાન આપવામાં આવ્યું. તો તેથી આ સૃષ્ટિનું નિર્માણ થયું અને આ 14 લોકોનું બ્રહ્માજીએ નિર્માણ કર્યું છે, બરાબર. તો અહીંયા આગળ એક વસ્તુ, એક ઉલ્લેખ આવે છે, આપણે આગળ જોયો એક ઉલ્લેખ આવે છે ગર્ભોદક સાગર કે જેની અંદર ગર્ભોદક્ષાય વિષ્ણુ હા ને શેષ નૈયા પર બેઠા હોય, મતલબ સૂતા હોય છે, બરાબર. અને એ ગર્ભોદક વિષ્ણુ ત્યાં સૂતા હોય છે. એ ગર્ભોદક સાગર હા ને, એ ગર્ભોદક સાગરની અંદર જ્યારે પેલા હિરણાક્ષ હતો તો એને શું કર્યું, તો પૃથ્વીને એની જે મેઇન એની જે ધરી હતી એ ધરી પરથી ઉઠાવી અને ગર્ભોદક જે સાગર છે એની અંદર એકદમ પાતાળની અંદર મૂકી આવ્યો ત્યાં જઈને, હે ને. કેમ તો કે એને પૃથ્વી ઉપર એને પૂરા 14 લોકની અંદર એને રાજ કરવું હતું. તો એ શું કર્યું, એને ત્યાં આગળથી ઉઠાવી અને એ ત્યાં સાગરમાં જઈને એના રસાતળ મતલબ એકદમ પાતાળની અંદર ત્યાં જઈને મૂકી આવ્યો. તો હવે બ્રહ્માજી મૂંઝવણમાં આવ્યા, બરાબર, કે આ કેવી રીતે હું શું કરું, હું શું કરી શકું, આટલી મોટી પૃથ્વી છે અને એને એની ધરી પરથી ઉઠાવી અને આ તો છેક સાગરના રસાતળમાં મતલબ એકદમ પાતાળમાં મૂકી આવ્યો, બરાબર, રાક્ષસ. તો હવે હું શું કરી શકું, કેવી રીતે બહાર કાઢું પૃથ્વીને, હે ને, અને એની જગ્યા પર કેવી રીતે મૂકી શકું, બરાબર. જ્યારે બ્રહ્માજી આવી મૂંઝવણમાં હતા તો ત્યારે બ્રહ્માજીના નાકોરામાંથી મતલબ નસકોરામાંથી એક નાનું એવું વરારૂપ એટલે સુવરનું એક રૂપ એકદમ નાનું, જે અંગૂઠાનું આ એક હોય ને આટલું, હે ને, અંગૂઠાનું આટલું હોય તો એટલું જ સ્વરૂપ બહાર આવ્યું બ્રહ્માજીના નાકમાંથી, હે ને, નસકોરામાંથી એક આટલું સ્વરૂપ વરાહ સ્વરૂપ બહાર આવ્યું, હે ને. અને જોતામાં તો તમે જુઓ તો એક મોટું વિશાળકાય હાથીનું સ્વરૂપ ધારણ કર્યું કૃષ્ણ, હે ને. વરાહ અવતારે એકદમ મોટું એવું હાથી જેટલું સ્વરૂપ ધારણ કર્યું. તો બ્રહ્માજી હતા, તેમના જે 4 સનાતન એ લોકો 4 કુમારો હતા, તો એ લોકોને પૂછે છે, હે ને, શું પૂછે છે, તો આ કોણ છે, તમે લોકો ઓળખો છો અમને? હા, તો એ લોકો બધા મૂંઝવણમાં મુકાઈ ગયા કે આ કોણ આવ્યું બહાર. તો ના પાડે છે કે અમે તો નથી ઓળખતા. ત્યારે બ્રહ્માજી એમને પૂછે છે કે તમે સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ મતલબ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ છો? તો વરાહ ભગવાન હા પાડે છે, ને મતલબ જે સુવર જેવી રીતે અવાજ કરતું હોય ને એવી રીતે, હા ને, તો એવી રીતે હા પાડે છે, હા હું ભગવાન વિષ્ણુ છું અને હું તમારી મદદ માટે આવ્યો છું. જે પૃથ્વીને રસાતળમાં મૂકી આવ્યા છે અને એને બહાર કાઢી અને એની ધરી પર બેસાડવા માટે એમને વરાહરૂપ ધારણ કર્યું હતું, હે ને. તો પ્રભુપાદ ઓલવેઝ કહે છે, શું કહે છે કે જ્યારે પણ એમના ભક્તો છે ને એકદમ મુશ્કેલીમાં મુકાવ્યા હોય ને, ઘણી મુશ્કેલીમાં મુકાયેલા હોય, તો કૃષ્ણ ઇઝ ઓલવેઝ હેલ્પ ધેમ. કૃષ્ણ હંમેશા તેમની મદદ કરવા માટે આવે છે, હે ને. ખાલી આપણે શું કરવું જોઈએ, તો આપણે આપણા સ્પિરિચ્યુઅલ લાઈફની અંદર આપણે આધ્યાત્મિક ભક્તિની અંદર એટલું સિન્સિયર અને સિરિયસ હોવું જોઈએ, બરાબર. એકદમ સિરિયસ અને સિન્સિયર થઈને આપણે જો કૃષ્ણને યાદ કરીએ તો કૃષ્ણ પણ આપણી દરેક મુશ્કેલીની અંદર આપણને હેલ્પ કરવા માટે આવે જ છે. જસ્ટ લાઈક એવું હોય ને કે ઇફ વી આર અટેન્ટિવ ટુ કૃષ્ણ,
then Krishna is also attentive to us. આપણે કૃષ્ણ ઉપર ધ્યાન ધરીએ ને તો કૃષ્ણ પણ આપણા ઉપર ધ્યાન ધરે છે અને ધ્યાન રાખે છે આપણું, બરાબર. તો અને ખાલી ને ખાલી કૃષ્ણની મરસી વગર, બરાબર, જસ્ટ લાઈક એવું કહેવાય ને કે શું કહેવાય, બાય મર્સી ઓફ કૃષ્ણ, બરાબર. ખાલી ને ખાલી કૃષ્ણ કૃપા સાથે જ તમે કોઈ પણ મુશ્કેલી હોય તેને નાની મુશ્કેલી લાગી શકે છે અને ગમે તેટલી મોટી મુશ્કેલી હોય પણ નાની અમથી લાગી શકે છે. જ્યારે કૃષ્ણ કૃપા ના હોય ને તો નાની અમથી મુશ્કેલી, એકદમ નાનો એવો પ્રશ્ન હોય ને તો પણ એકદમ ડિફિકલ્ટ લાગે હે ને, કે હું કેવી રીતે સોલ્વ કરીશ, બરાબર. તો બ્રહ્માજીની પણ અહીંયા આગળ એ જ મૂંઝવણ હતી કે આ હિરણ્યાક્ષે તો પૃથ્વી એની ધરી પરથી કાઢી અને છે રસાતળમાં જઈને મૂકી આવ્યા, તો હું એને પાછું એની ધરી પર કેવી રીતે મૂકી શકું? એ તો છે સાગરના રસાતળ એકદમ પાતાળમાં છે, હું ત્યાં જઈને કેવી રીતે મૂકી શકું, બરાબર. તો બ્રહ્માજીની સેમ પોઝિશન છે અહીંયા આગળ. તો બ્રહ્માજી શું હતા, એકદમ સિરિયસ અને એકદમ સિરિયસ હતા, બરાબર. એમની સ્પિરિચ્યુઅલ લાઈફની અંદર, એમની સેવાની અંદર એકદમ શું કહેવાય આપણે વિનમ્ર હતા, બરાબર. કૃષ્ણની સેવા કરવામાં ક્યારેય પાછળ પડતા નહીં, બરાબર. જેમને કે એમને ઇન્સ્ટ્રક્શન મળી જે રીતે, બરાબર, કે તમારે 14 લોકનું નિર્માણ કરવાનું છે, સૃષ્ટિનું નિર્માણ કરવાનું છે, આવી રીતે કરવાનું છે, બરાબર. તો એમને કર્યું અને બ્રહ્માજીએ એમની આજ્ઞાનું પાલન કર્યું એઝ ઓલવેઝ. કેવી રીતે? તો જીવે સ્વરૂપે હોય કૃષ્ણ નિત્ય દાસ, હા ને, કૃષ્ણના દાસ તરીકે એમને એમનું ઇન્સ્ટ્રક્શનનું પાલન કર્યું. તો આપણે પણ સેમ વસ્તુ કરવાની છે, બરાબર. તો બ્રહ્માજી એ મૂંઝવણમાં હતા અને એ સિન્સિયર ડિવોટી હતા, બરાબર. તો બ્રહ્માજીની હેલ્પ માટે ભગવાન કૃષ્ણએ વરાહરૂપ ધારણ કર્યું, હે ને, આટલું મોટું વરાહરૂપ ધારણ કર્યું, બરાબર. તો ભાગવત આપણે આગળ જોઈએ તો ભાગવત ગીતામાં પણ બીજા અધ્યાયમાં આપણે જોઈએ છે, હે ને, કે અર્જુન કૃષ્ણને કહે છે કે આખું પૃથ્વી પણ ઇવન મારી પાસે હશે ને રાજ કરવા માટે, આખી સૃષ્ટિ મારી પાસે રાજ કરવા માટે હશે તો પણ મને સંતોષ થાય નહીં, અસંતોષ, હું આનંદ નહીં રહું. કેમ? તો આપણી નાની ઈચ્છા પૂરી થશે ને તો પણ આપણને કેવું સુખ મળશે? ટેમ્પરરી સુખ મળશે, હા ને, પરમાનન્ટ સુખ નહીં હોય. પરમાનન્ટ સુખ શેની અંદર છે? આપણે કૃષ્ણની સેવા કરવામાં, હે ને, કૃષ્ણના દાસ તરીકે રહેવામાં, કૃષ્ણના સેવક તરીકે રહેવામાં આપણને એટલી ખુશી મળશે, બરાબર. તો એવી રીતે કૃષ્ણ અને બ્રહ્માજીની હેલ્પ માટે આવ્યા અને તેમને વરાહરૂપ ધારણ કર્યું. આગળ એક સરસ છે ને શ્લોકા છે જે અહીંયા આગળ પ્રભુપાદા ઓલવેઝ કોટ કરે છે. ભગવત ભક્તિહીનસ્ય જાતિ શાસ્ત્રમ જપસ્તપ અપ્રાણિષ્ય દેહસ્થ મંડનમ લોકરંજનમ. એટલે શું કે તો ભગવત ભક્તિ વગર આપણી જે લાઈફ છે એકદમ નકામી છે. ભગવત ભક્તિ હીનસ્ય જાતિ, બરાબર. ભગવત ભક્તિ વગર આપણી લાઈફ નકામી છે, ટોટલી સ્પોઇલ, અને લાઈક આપણે શેની અંદર જીવે છે, નર્કની અંદર જીવે છે ને એવી રીતનું થઈ જાય. તો આપણે જાણીએ પણ ઘણા બધા લોકો છે જે સમજી શકતા નથી, હા ને. એ શું કે આપણને ઇવન આપણે કોઈ ઇવન નાની ઉંમરમાં ભક્તિ કરતા હોય ને, હું મારી પોતાની વાત કરું ને તો હું જ્યારે ઇસ્કોનમાં જોઈન થઈ ને તો મારા પેરેન્ટ્સ પણ હે ને મને બોલતા હતા, હા ને, કે આટલી નાની ઉંમરમાં શું આવું બધું કરવાનું, હા, માળા કરવાની, પછી ભાગવત ગીતા રીડ કરવાની, હા, મંદિરમાં જવાનું, આવી રીતે મતલબ વૈષ્ણવ પરિધાનમાં એન્ડ ઓલ દેટ, હે ને. મારો પણ ઉપવાસ કરવામાં આવ્યો હતો ને કે આવું બધું નાની ઉંમરમાં ન સારું લાગે, હા, મોટા થયા પછી. પણ આપણે ક્યાં જાણીએ છીએ, હા, કાલે સવારે આપણે હોઈએ કે ન હોઈએ. તો દફતર લઈને જાય તો આપણે ક્યાં જાણીએ છીએ ને કાલે સવારે ઉઠીને આપણા જોડે શું થવાનું છે, આપણે કેટલું જીવન જીવવાના છે આપણને નથી ખબર. હા, ઇવન આપણા 2 મિનિટ પછી પણ આપણે જોડે શું થવાનું છે આપણને નથી ખબર. હા, તો આ તો આખા લાઈફની વાત છે. અને પ્રભુપાદ કહે છે, હે ને, કે ઇવન પ્રભુપાદ નહીં પણ
બધા પ્રભુપાદ કહે છે કે ક્યારે કૃષ્ણની સેવા કરવા માટે ઉંમર જોવાનું નહીં, બરાબર ને? તો આપણે પણ સેમ વસ્તુ કરીએ, ગમે તે ઉંમર હોય, નાની ઉંમર હોય, ઇવન 2 વર્ષ ના હોય. એ આપણા ઇસ્કોન બેંગ્લોરમાં જ એક સરસ ઉદાહરણ છે ને ધાર્મી માતાજીનું, કેટલા નાના સરસ 6 વર્ષની ઉંમરમાં છે, તો પણ ઇવન મારા કરતાં પણ વધારે એમના શ્લોક આવડતા હશે. ઓનલી ને ઓનલી ભગવત ભક્તિની કૃપાથી, બરાબર? એ ભગવત ભક્તિ કરે છે, દેટ્સ વાય આપણી લાઈફ, અને તો ભગવત ભક્તિ વગર આપણી લાઈફ એકદમ નકામી છે, નર્ક જેવી કહી શકીએ, બરાબર? પણ ઘણા લોકો એ વસ્તુને સમજી શકતા નથી, અને દેટ્સ વાય ઘણા બધા ઓપોઝ કરતા હોય કે શું આખો દિવસ માળા લઈને ફર્યા કરવાનું, શું આખો દિવસ ભાગવત ગીતા રીડ કરવાની, ભાગવતમ રીડ કરવાનું, આ બધી વસ્તુ નહીં કરવાનું, બરાબર? પછી ઘણા લોકો એવા હોય હે ને કે જેની પાસે આમ બેંક બેલેન્સ હોય ને, સારું એવું બેંક બેલેન્સ હોય, ચલો એક ઇન્ટરનેશનલ ટૂર કરીએ આપણે, યુરોપ ફરી આવીએ, ઇવન 4-5 લાખ રૂપિયા વેસ્ટ કરશે એની પાછળ, અને ઇન્ટરનેશનલ શેના માટે? તો કે મને મને આમ થોડુંક રિલેક્સ થવું છે, મને થોડુંક આમ આનંદ જોઈએ છે મારી લાઈફની અંદર, હું બહુ બોરિંગ થઈ ગયો, મારા જોબથી કંટાળી ગયું છું, મારા ઘરકામથી કંટાળી ગયા છે, હે ને? તો મને એક રિલેક્સેશન જોઈએ છે, જેના માટે મને એક યુરોપ ટૂર કરવી છે, જેની પાછળ લોકો 4-5 લાખ રૂપિયા વેસ્ટ કરી નાખશે. પણ એ શું છે? ટેમ્પરરી સુખ છે, અને તમે ત્યાં જઈને ફરશો હરશો, બધું જોશો તો તમને સારું લાગશે. પછી પાછા આવ્યા પછી સેમ એ જ વસ્તુ, જોબ તો કરવાની જ છે, ઘરકામ તો કરવાનું જ છે, અને સેમ વસ્તુ. તો એ બધું શું થયું? તો ટેમ્પરરી સુખ કહેવાય, બરાબર? પ્રભુપાદ જ્યારે અમેરિકામાં હતા ને, તો ત્યારે એ કહેતા હતા હે ને કે અમેરિકા ઇઝ લાઈક હેલ, અને એક નર્ક જેવું છે. તો એ પૂછતા, તમને લોકોને ખબર છે કેવું નર્ક છે એ? તો જસ્ટ લાઈક એન્જોયમેન્ટ, અહીંયા આગળ બધું જ એન્જોયમેન્ટ કરવાનું છે તમારા લોકોએ, અને એ ઇવન આ જે 14 લોકો છે ને, એ 14 લોકને પણ પ્રભુપાદ હેલ કહેતા હતા, અને મૃત્યુ આપણે પણ કહીએ છીએ. ઇવન કૃષ્ણ પણ ભાગવત ગીતામાં કહે છે કે અહીંયા આગળ દુઃખાલય, આ દુઃખાલયમ છે, દુઃખાલયમ અશાશ્વતમ, અને આ શાશ્વત નથી, અશાશ્વતમ છે. અને કેવું છે? દુઃખાલય છે, મતલબ દુઃખથી ભરેલું છે. અને બીજું શું કહે છે? અને કે મૃત્યુ લોક કહે છે કે અહીંયા આગળ જન્મ મૃત્યુ જરા વ્યાધિ, જન્મ થશે, વૃદ્ધાવસ્થા પણ આવશે, તમને રોગ પણ થશે, અને તમે અહીંયા આગળ મૃત્યુ પણ પામશો. જન્મ મૃત્યુ જરા વ્યાધિ બધું જ અહીંયા આગળ છે, આ મૃત્યુ લોક છે. તમારો જન્મ થયો છે, દેટ્સ વાય તમે એવું નહીં કે તમે અહીંયા આગળ શાશ્વત આવ્યા છો, ના, અશાશ્વત. અહીંયા આગળ કશું વસ્તુ શાશ્વત નથી. અને તો પ્રભુપાદ કહેતા કે બરાબર કે એક અમેરિકા જે છે ને આટલું સરસ, આપણે તો વિચારીએ કે કેટલું મસ્ત છે, ખાસું બધું હોય ને, આપણા ઇન્ડિયા કરતાં પણ કેટલું આગળ છે અમેરિકા, તો કેટલું ડેવલપ્ડ કન્ટ્રી છે. આપણું ઇન્ડિયા તો હજી ડેવલપિંગ કન્ટ્રી છે, પણ યુએસએ તો ઓલરેડી ડેવલપ કન્ટ્રી છે, બરાબર? તો ત્યાં જવા માટે લોકો સપના જોતા હોય છે કે હું ત્યાં જઈશ, ત્યાં પછી સ્ટડી કરીશ, પછી ત્યાં કમાઈશ, અને પછી અહીંયા પાછા આવી અને ઇન્ડિયામાં મસ્ત શાંતિથી આપણે એકદમ કમ્ફર્ટેબલ રીતે રહીશું, હે ને? તો હા ને, પણ એ વસ્તુ શું છે? એ ટેમ્પરરી સુખ છે, એ બધું ક્યારેય મતલબ પરમાનન્ટ સુખ નથી, બરાબર? ટેમ્પરરી સુખ છે. આપણે જોઈએ ને તો ઘણા આપણે કોઈક એક ઈચ્છા પૂરી કરવી હોય, લાઈક એક કાર લાવી છે, બરાબર? એક તમે લક્ઝરી કાર લાવીને આપણે મૂકી દીધી, તો એ શું થયું? આપણી ઈચ્છા સેટિસ્ફાય થઈ ગઈ, બરાબર? એ આપણી વિશ હતી એ સેટિસ્ફાય થઈ ગઈ, પૂરી થઈ ગઈ. મને કાર લાવી હતી, મેં કાર લાવીને મૂકી દીધી. પણ ઘણા લોકો ને પૂછે ને તો આ કાર કેવી છે? ઠીક છે, હવે બરાબર છે, ચલાવવામાં ઓકે છે, મતલબ ચાલે, એમ વાંધો ના આવે. તો આપણું જે આપણું સપનું હતું, જે સિચ્યુએશનમાં આપણે ખુશ થઈએ છીએ કે હા હું લક્ઝરિયસ કાર લાવ્યો, ને એવી રીતે આપણે ખુશ થઈએ છીએ, તો સેમ સિચ્યુએશન જો આપણે બીજાને પૂછીએ તો એ હેપી જ નથી એની અંદર. કેમ? તો બધું ટેમ્પરરી સુખ છે. અને આપણી ખાલી એક ઈચ્છા હતી કે ગાડી લાવી છે, ગાડી લાવીને મૂકી દીધી, ઈચ્છા પૂરી થઈ ગઈ એટલે આપણી ખુશી પૂરી. તો અહીંયા આગળ પણ એ જ વસ્તુ છે ને, તે બ્રહ્માજી જ્યારે મૂંઝવણમાં મુકાવ્યા હતા, સિન્સિયર ડિવોટી છે, કૃષ્ણના એકદમ પાકા ભક્ત છે, તો એ જ્યારે મૂંઝવણમાં મુકાયા તો કૃષ્ણ તેમની મદદ માટે
આવ્યા. ઓલવેઝ લાઈક એક વસ્તુ છે, જ્યારે પણ આપણે કૃષ્ણને એકદમ ખરા હૃદયથી યાદ કરીશું ને, તો કૃષ્ણ આપણી ડિફિકલ્ટી સિચ્યુએશનની અંદર ઓલવેઝ આપણને સાથ આપશે. હે ને, આપણે જોઈએ ને તો એવું કહીએ કે ચલો આપણે મૃત્યુ પામીએ ને તો કે ચલો સ્વર્ગલોકમાં જઈશું. કેમ સ્વર્ગલોકમાં? તો કે ત્યાં આગળ એકદમ કમ્ફર્ટેબલ છે, બધું ભોગવવાનું મળશે. હે ને, ઘણી બધી વસ્તુ અહીંયા ઇવન આપણી પૃથ્વી પર જે ફેસિલિટી અવેલેબલ નથી ને, એ સ્વર્ગની અંદર ફેસિલિટી અવેલેબલ છે. હે ને, તો આપણે એવું કહીએ કે દેવી દેવતાઓ પણ ભગવાનના સેવક છે. તો ખરેખર એ વસ્તુ કહી શકાય ને? તો આપણે જોઈએ ને તો આપણે જાણીએ છીએ કે દેવી દેવતાઓ કેટલું જીવે છે. તો આપણું એક વર્ષ તો આપણું એક વર્ષ તો દેવી દેવતાઓનો એક દિવસ, બરાબર. એ રીતે તમે કેલ્ક્યુલેટ કરો તો 360 ડેઝ, બરાબર. 360 ડેઝ મલ્ટીપ્લાય બાય 12,000 કેટલા થાય? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. 360 ડેઝ મલ્ટીપ્લાય બાય 12,000. હરે કૃષ્ણ. કોઈ ને? મારો વોઇસ આવે છે? હરે કૃષ્ણ. હા માતાજી આવે. ઓકે, તો હે ને, તો એટલું 12,000 ગુણ્યા 360 તમે જે કરશો ને, એનો જે આન્સર આવશે એટલું દેવી દેવતાઓનું આયુષ્ય હોય છે, બરાબર. અને એમની લાઈફ તો આપણે જાણીએ તો એમની લાઈફ કેટલી મોટી છે, ઘણી મોટી કહેવાય ને. 4,32,000, બરાબર. તો આપણી સાપેક્ષે જોઈએ તો દેવી દેવતાઓની લાઈફ કેટલી મોટી છે, ઘણી મોટી છે, બરાબર. ઇવન ત્યાં એ લોકોનું જે શરીર હોય છે તે ઓલ્ડ એજમાં પણ નથી થતું, મતલબ ઘરડા પણ નથી થતા એ લોકો, બરાબર. વૃદ્ધાવસ્થા પણ નથી આવતી. ઇવન એ લોકો ઘણા સાત્વિક હોય છે. કેટલા મતલબ ખાલી ને ખાલી પ્રસાદ જ લેવાનો, એટલે એટલા સાત્વિક પણ હોય છે ને, તેવું વિનમ્ર હોય છે. અને ઓલવેઝ કૃષ્ણ ભક્તિ કરતા હોય છે, બરાબર. પણ છતાં પણ એ લોકોને હે ને સ્ટીલ દે આર નોટ અ પ્યોર ડિવોટી. એવું ના કહી શકાય કે એ પૂરા પ્યોર ડિવોટી છે એ લોકો. કેમ? તો કે સ્વર્ગમાં એટલી બધી ફેસિલિટી અવેલેબલ હોય છે, એટલું બધું કમ્ફર્ટનેસ હોય છે ને ત્યાં આગળ કે હા યસ પરેશા પ્રભુજી 43,20,000 વર્ષ, બરાબર છે ને, મતલબ 4 મિલિયન સમથિંગ કંઈક થાય છે, બરાબર. તો એ વસ્તુ છે કે તે એટલું બધું કમ્ફર્ટેબલમાં હોય છે ને એ લોકો. તો ઇવન પ્રભુપાદ એવું કહે છે કે તમે સ્વર્ગલોકમાં જવાની ઈચ્છા રાખતા હોય ને તો સ્વર્ગલોક પણ એક નરક જ છે. અને આપણે એવું કહીએ કે પૃથ્વી મિડલમાં છે, પૃથ્વીની નીચે જે આવ્યું છે તે નર્ક આવ્યું છે. હા ને, છે પાતાળની અંદર નર્ક આવ્યું છે, અને ઉપર જઈએ તો સ્વર્ગલોક ને પછી બ્રહ્મલોક અને બધું ઘણું બધું એમ, બરાબર. તો પૃથ્વી ઇઝ લાઈક મિડલ, બરાબર. તો એના ઉપર જઈએ કે નીચે જઈએ, બધી વસ્તુની અંદર નર્ક જ છે. અને ઇવન આપણા માટે તો સ્વર્ગ પણ નર્ક છે. કેમ? તો ત્યાં આગળ આપણે ખાલી ને ખાલી શું કરવા માટે જવાના છે? તો એન્જોયમેન્ટ કરવા માટે જવાના છે. હે ને, તો જ્યારે આપણે એન્જોયમેન્ટ, આપણને કમ્ફર્ટેબલ પ્લેસ મળી જાય ને, એક કમ્ફર્ટ મળી જાય. લાઈક ઘણા લોકો હોય તેની એક ઈચ્છા હોય, નાની એવી ઈચ્છા હોય કે મને આટલું વસ્તુ જોઈશે, બરાબર. મારા ઘરમાં છે ને થોડીક આમ શું કહેવાય જરૂરી વસ્તુ છે, ટીવી છે, ફ્રીજ છે, મારી કાર છે ને, એ બધું થોડુંક કમ્ફર્ટેબલ થઈ જાય ને તો એ મારા ઘરમાં આવશે, આટલી મારી જરૂરિયાત છે, મને આટલું મળી જાય ને તો દેટ્સ ઓકે. તો એ શું કરશે? એટલા ઘરમાં રહેશે અને એને જેટલી ફેસિલિટી મળી છે ને એની અંદર એકદમ કમ્ફર્ટ થઈ જશે, બરાબર. પછી એ આગળ કોઈ મહેનત કરે નહીં, અને એને ઇવન કંઈક સારી એવી વસ્તુ કરવા માટે પણ એ મહેનત નહીં કરે. કેમ કે અમે એના કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા, બરાબર. તો એ જ વસ્તુ છે અહીંયા આગળ કે આપણે પૃથ્વી પર આવ્યા કેમ છે? તો એન્જોયમેન્ટ માટે નહીં. અને આપણું સ્વરૂપ છે, જે ઓરિજિનલ સ્વરૂપ છે, જીવ સ્વરૂપે હોય કૃષ્ણ નિત્યદાસ, હે ને, કે આપણે ઓલવેઝ કૃષ્ણના દાસ છીએ, કૃષ્ણના સેવક છીએ. તો એ સ્વરૂપ આપણે સાકાર કરવાનું છે. હે ને, એને એવું કોને ખબર છે કે આપણને આવતા જન્મમાં પણ મનુષ્ય જન્મ જ મળશે? હે ને,
તો આ જ જન્મની અંદર આપણે એટલો ટ્રાય કરવાનો ને કે આપણે ઇવન કાંઈ નહીં પણ આપણે થોડી એવી ભક્તિ કરીને આપણે કૃષ્ણને પ્રસન્ન કરી શકીએ ને આપણને કૃષ્ણની સેવા પ્રાપ્ત કરી શકીએ. તો પછી આગળ આપણે જોઈએ ને તો બલિ મહારાજનું એક સરસ એવું ઉદાહરણ છે. આપણે જાણીએ છીએ ને બલિ મહારાજની કથા ને કે એમના ગુરુ જોડે યજ્ઞ કરવા બેઠા હતા અને વામન અવતાર ધારણ કરી અને ભગવાન કૃષ્ણ આવે છે ત્યાં આગળ અને બલિ મહારાજ પાસે શું માંગે છે? 3 પગ જમીન માંગે છે. તો બલિ મહારાજે શું કર્યું? સર્વસ્વ એમનું સમર્પણ કરી દીધું અને બધું જ સમર્પણ કરી દીધું અને એનું રિઝલ્ટ શું આવ્યું? હા, તો એ પાતાળ લોકના રાજા બન્યા અને વર્ષો સુધી એમને ત્યાં આગળ રાજ કર્યું અને પાતાળ લોકના રાજા બનાવવામાં આવ્યું. તો એ જ વસ્તુ છે, આપણે પણ કૃષ્ણને સર્વસ્વ આપણું અર્પણ કરી દેવું જોઈએ. તો કૃષ્ણ આપણને ઓલવેઝ હેલ્પ કરશે. પણ ખાલી ને ખાલી ક્યારે તો આપણે એટલું સિન્સિયર અને સિરિયસ હોવું જોઈએ આપણી સ્પિરિચ્યુઅલ લાઈફની અંદર. હે ને? પણ આપણે એવી ઇવન મારી વાત કરું ને, આપણે એવી ભગવત ભક્તિ કરી શકતા નથી કે એટલા સિરિયસ નથી. ઇવન આપણને તો છે ને થોડું ઘણું કંઈક એવી સિચ્યુએશન થાય ને તો આ મૂકી માળા તમે લો કૃષ્ણ તમારી માળા, હું તો મારી જે સિચ્યુએશન હમણાં સોલ્વ નથી થતી ને એ સોલ્વ કરવા માટે હું જાઉં છું. બરાબર? તો માળા હમણાં ભલે બાજુ પર છે, પછી જ્યારે સિચ્યુએશન સારી થઈ જશે, બધું એકદમ નોર્મલ થઈ જશે, ત્યારે હું તમારી માળા લઈશ અને તમારી ભક્તિ કરીશ. સેમ વસ્તુ છે. આપણે ખાલી ને ખાલી કૃષ્ણને ક્યારે યાદ કરીએ છીએ? તો જ્યારે આપણું કમ્ફર્ટેબલ ઝોન હોય ને ત્યારે આપણે કૃષ્ણને યાદ કરીએ. અદરવાઇઝ આપણે યાદ નથી કરતા. ઇવન આપણને 16 માળા કરવા માટે પણ આમ એવું થાય કે 16 માળા ક્યારે પૂરું થશે? 2-2.5 કલાક થઈ જશે. 2-2.5 કલાક એટલું બધું બેસી રહેવાનું, આમ એવું થઈ જાય આપણને. બરાબર? પણ એવું ન હોવું જોઈએ. જ્યારે આપણે ભગવત ભક્તિ હે ને, મેં જે શ્લોકા કોટ કર્યો, ભગવત ભક્તિ હિનશ્ય ચાહતી, અને ભગવત ભક્તિ વગર આપણી લાઈફ તદ્દન નકામી છે અને કોઈ જ આમ મતલબ વગરની લાઈફ છે અને કોઈ જ મતલબ નથી એની અંદર. બરાબર? તો આપણે પણ કૃષ્ણની ઓલવેઝ એ જ રીતે ભક્તિ કરવી જોઈએ જેવી રીતે બ્રહ્માજીને હેલ્પ કરવા માટે કૃષ્ણ અહીંયા આગળ વરા રૂપ ધારણ કર્યું. બરાબર? ઇવન આપણે જોઈએ છે તો નાના એવા પ્રહલાદ મહારાજ હતા. પ્રહલાદ મહારાજની મદદ કરવા માટે અને થાંભલામાંથી ભગવાન કૃષ્ણએ નરસિંહ રૂપ ધારણ કર્યું. કેટલી એમની પાકી ભક્તિ હશે, કેટલા સિન્સિયર અને પાવરફુલ ડિવોટી હતા એ કે હે ને, એમને પોતાના